નડિયાદ તાલુકાના ફતેપુરા સીમ વિસ્તારમાંથી પસાર થતો રિંગ રોડ દિવસે ને દિવસે વિકાસના બદલે વિવાદનું મૂળ બની રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી રિંગ રોડના પ્રશ્નને લઈ તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે વિવાદ ઉગ્ર બની રહ્યો છે। ત્યારે શુક્રવારે માર્ગ મકાન વિભાગ દ્વારા માટી પુરાણ કરવા માટે પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા। ત્યારે તંત્રએ લીલા તોરણે પાછા ફરવું પડ્યું હતું। શા માટે? જોઈ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો રિપોર્ટ। નડિયાદ તાલુકાના ફતેપુરા સીમ વિસ્તારમાંથી પસાર થતો રિંગ રોડ વિકાસના બદલે વિવાદનું મૂળ બની રહ્યો છે। રિંગ રોડના ત્રીજા ભાગનું કામ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં એક જાહેર નોટિસનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે અમો વિક્રમ કનુભાઈ રાઠોડ જણાવીએ છે કે નડિયાદના મહેરબાન સિવિલ જજ સાહેબની કોર્ટમાં દાવા નંબર 137/70 સર્વે નંબર 1409 1/1 વાળી જમીનનો દાવો કોર્ટમાં દાખલ કરેલ છે, જેથી આ દાવાની આખરી નિકાલ ન આવે ત્યાં સુધી આ જમીનમાં કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં એવું જાહેર નોટિસ માર્યા પછી પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે રિંગ રોડ પર માટી પુરાણનું કામ કરવા પહોંચી ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોનો વિરોધ થતા તંત્ર લીલા તોરણે પરત ફર્યું હતું। સાહેબ, આ ફતેપુરા રોડ હનુમાનપુરા વિસ્તાર જે નડિયાદ નગરપાલિકા રિંગ રોડ બનાવી રહી છે એ તદ્દન ગેરકાયદેસર છે। આજથી ચીફ ઓફિસરના સામે 5 થી 6 વાર માપણી થઈ ગયા રોડની। ચીફ ઓફિસરની સામે પણ આ રોડની માપણી 5 થી 6 વાર પણ જુદી જુદી જ આવેલી છે। અને આજે નડિયાદના નેતાઓને જો નાના રોડોમાં ભ્રષ્ટાચાર દેખાતો હોય તો મોટા રિંગ રોડમાં આટલું મોટું થઈ રહ્યું તો કોઈ તપાસ કરવા કેમ નથી આવતા? કોઈ નહીં આવતું? ના, કોઈ નહીં આવતું સાહેબ। અમારા મેમ્બર બી નહીં આવતા અહીંયા। અમને કોઈ સુવિધા જ નથી મળતી। એમ શું આ રોડમાં શું ભ્રષ્ટાચાર થાય, શું લાગે તમને? સાહેબ, આ જે માપણી કરાય એ લોકો જે નોલેજ બાજુથી રોડ આવ્યો એ પ્રમાણે માપણી નહીં કરતા। આખો નોલેજ બાજુથી જે રોડ આવ્યો 10 મીટરનો રોડ દોરવાય છે, એ તદ્દન અમારી બાજુ દબાણ કર્યું છે। આપણે નડિયાદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી શૈલેન્દ્ર પટેલ ગઈ વખતની માપણીમાં અમને લાલચ આપતા હતા કે તમે રોડ નીકળી જાઓ તો તમારું 4 જ ગુંઠા જાય। તો સાહેબ, આ માપણી પ્રમાણે તો અમારું આખું 20 ગુંઠા જતું રહે। અને શૈલેન્દ્ર પટેલ એવું બોલે કે તમે વાધા ના ઉઠાવશો, હું તમને 20 લાખ રૂપિયા આપવા તૈયાર છું। એ મારી જોડે પુરાવા સહિત છે। પુરાવા છે ને તમારું? હા સાહેબ। તો શૈલેન્દ્ર પટેલ એવું બોલે 20 લાખ રૂપિયા આલું, તમે અમે હટી જાવ? હા, અમને એવું બોલે કે તમે રોડ નીકળી જાઓ તો હું તમને 20 લાખ રૂપિયા આપું છું। આજે આ લોકો શું કાર્યવાહી કરવા? સાહેબ, અમે હવે કોર્ટમાંથી દાવો કરેલો છે, દાવો નંબર બી અમે નોટિસ બી મૂકી છે। તો ગઈકાલ બપોરે કામ ચાલુ કરવા આવેલા માટી પૂરણનું, તો અમે અટકાયું હતું। પછી સાંજના ટાઈમે 5-6 વાગે પોલીસ આવેલી અને પોલીસવાળા એવું બોલ્યા કે તમે કામ થવા દો, નહીં તો અમે ડબ્બા ભરીશું। તો અમે કહ્યું કે અમારી પાસે હાઈકોર્ટ કોર્ટનો આ કાગળ તમે જોઈ લો। તો એવું બોલે કે અમે કાગળ નથી જોવો, પણ તમે કામ ચાલુ કરવા દો, નહીં તો ગઈકાલે અમે આવીશું ત્યારે ડબ્બા ભરીને લઈ જઈશું। અત્યારે આપ લોકો પુરાણ કરે છે? હા સાહેબ, અત્યારે પૂરણ કરવા આવ્યા છે અને ધાક ધમકી અમને આપે પોલીસ દ્વારા। એ કામ હતા તમે બંધ કરાવ્યું છે? હા સાહેબ, અમે કામ બંધ કરાયેલ છે। અને યસી પટેલ, હોદ્દો નાયબ કાર્યપાલક। આજે જે આ કામ અહીં કરી આ લોકોએ અટકાવ્યું છે, શું છે એમાં આખી વિગત? હવે એમાં છે નગરપાલિકાવાળાએ જે લાઈન આપી છે એ રીતે અમે કામ કરવા આવ્યા હતા, પણ આ લોકોએ કંઈક નોટિસ મારી છે એટલે અમે અત્યારે હવે બંધ કરી દીધું છે અને પાછા જ્યારે એ કહેશે ત્યારે આવીશું। એટલે નોટિસ એટલે કેવી? કોર્ટમાં એ લોકો ગયા એવું છે? કોર્ટમાં ગયા છે એવું લખે છે। એટલે અત્યારે કામ આવો બંધ કરો છો? હા, એટલે હવે નગરપાલિકા કહેશે પાછી લાઈન આપશે ત્યારે કરીશું।